खेमड़ो क्या हाल है? धरतीए जाकारो दीधो आई मां। धरतीए नहीं बेटा, धरती ना मानवी होए। आई मां, ज्याना मानवीओए जकारो दीधो ई धरती मारी केम जी? આંખમાંથી આંસુડા પાડી લેશો આઈ માં. હાલ ભગવાન. તડલ હજી જોગ માયાના સિંધુ શામળા નથી થયા. હજી જગદંબાની દેરીએ દીવો બળે છે. આઈ જીવતા અહીંથી આગળ પગલું ન મુકાય. હવે તો અહીં ઉતારા કરો. પણ માં, રાયા રૂઠ્યો છે. અમારા કડે રાત સાથે તમારું વેર બંધાશે. એવે સમયે જોગ માયા જવાબ દેશે. હવે તો અહીં ઉતારા કરો. તમને જોગ માયાનું રખવાળું. જાઓ, નિસ્મા જવાની તૈયારી કરો. જાઓ. ભલે મહારાજ. ક્યાં ચાલ્યા રાજ? જવાનીને જોબદાઈને મસી નાખવા અને મારા ગુનેગારોને હાથ કરવા. જાણો છો ને રાજ, એને આશરો આપનાર તો આઈમાં છે ને ચારણના લેસમાં તો આશીર્વાદ માંગવા જવા, અત્યાચાર કરવા નહીં. આશીર્વાદ માંગવા કે અત્યાચાર કરવો એ મારી મરજીની વાત છે. તમારી સલાહની જરૂર નથી. જગદંબા, રાજાની સદબુદ્ધિ આપજે. આઈ મારા ગુનેગારોને સોંપી દો. ક્યાં છે દાડો અને ખેમડો? હું તો સમજી કે રાજા પાપ કરીને પસ્તાણો છે એની માફી માંગવા આવ્યો છે. માફી તો ગુનેગારોએ માંગવાની હોય. ક્યાં છે દાડો અને ખેમડો? દાડલ અને ખેમડો મારે આશરે આવ્યા છે રાજન. અને આશરાનો ધન તો માથા સાથે ન હોય. તો ભલે આજે દેશમાં માથાની હોઈ ખડકાય. ઈ લોહીને હું ફાગણના કેસુડાનો રંગ સમજી દાડલ હારે હોઈના ફાક ખેલી. રાવત, તારી આંખમાં વાસનાની આંધી ઉમટી છે. મારું માન અને પાછો વળી જા. મારા જીવતા જો તું દાડલની ચૂડીને હાથ લગાડે તો મેં ઓઢેલી આ જોગ માયાની લોમડી લાત. રાવત, મોટી પર માટીના રૂપ રંગનો આટલો મોહ, રાજમહેલના ઝુમ્મરના અજવાળા ઓછા પડ્યા કે અલખની ઝૂંપડીની જ્યોતિ આશા કરવાનું? તું ઝૂંપડીની જ્યોત નથી, તોને મળે રૂપ અને જોબનની જળહતી મશાલ છે. તને મારા બાહુપાશમાં લઈ મારી છાતીએ ચાપ્યા વગર મારા જીવાય. ઓ કામના પુરુષ, તું તો અલખના નામની જોખણ, એ જોખણના ધૂણામાં નાખવાથી ધગધગતા અંગારા સિવાય તારે હાથ નહીં. દાલ આઈ છેલ્લી વાર ચેતવણી આપું છું. શરણે થાવ છો કે નેસ્ત તોપના ગુળે સોજાવી. રાવત, સતીની ચુંદડી અને શૂરવીરની તલવાર એ બે જીવતા હોય ત્યાં લગી કોઈને હાથ ન આવે. જા રાવત જા, ગઢને કાંગરે તોપ તારી વાટ જુએ છે. જા સૈનિકો, તોપના ગુળા વરસાવો. જાઓ. અરે ગરલો મારો ડાયો ને જાળવે ચડી નાયો. અરે ગરલો મારો ઘેલો ને આજ ઉઠો છે વેલો. હુઈ જા, હુઈ જા. માં, એ મારી હોઠ ને. અરે અડધી રાતે શું મામા મંડાણી છો? પણ મને છોકરા વગર નીંદર નથી આવતી. અરે પણ અડધી રાતે તારા માટે ક્યાં છોકરું ગોતવા જાઉં? મને છોકરાને હાલડું ના ગાવ ત્યાં સુધી નીંદર નહીં આવે છોકરું. અરે તારું નખો જાય વાળા મુઈ. આટલી નાની ઉંમર તને છોકરાને હાલડા ગાવાનો રોગ ક્યાંથી લાગુ પડ્યો? માં છોકરું. એ રંભા ભાભી, પેલી ઉઘરો. એ કોણ છે? અરે ઈ તો હું હરજી હરક પદુડો. એ તમારા ભાઈ ઘરમાં નથી એટલે ડેલી નહીં ઉગાડું. જોઈ આપણી આબરૂ, કોઈ ડેલી ઉગાડતું નથી. અરે ભાઈ, મારે અંદર નથી આવવું. તારી પાસે ડોકાબારી હોય ને તો એમાંથી મોઢું દેખાડો. એટલે શું કામ છે? આ ઓલી સમજુની માં રામબાઈ છે ને, ઈ હમણાં તમારો છગનીઓ માગવા આવશે તો એને દેતા નહીં. કેમ? આ ઈ છે ને તે ડાકણ છે તે છોકરોને ભરખી જાય છે. તમે સમજ્યા ને? શું વાત કરો છો? હા, હું હાચું કહું છું. આ ગઈકાલે જ કેતરબેન નો છોકરો આખો ભરખી ગઈ. આ તો તમારો ને મારો દિયર ભોજાઈ નો સંબંધ રહ્યો ને એટલે હું તમને કેવા આવ્યો છું. હમણાં આવતે ઈ રામભાઈ, અને તમારે તમારો છોકરો ભરખાવવા દેવો હોય તો દેજો. આપણી કઈ ના નથી. હવે તો દેવા જ નહીં. ડેલીએ ફરી આવી પણ બધી ના છોકરા હાય ખામતા હુઈ ગયા છે. અરે રંભા બહુ, ઓ રંભા બહુ. એ કોણ છે? એ તો હું રામભાઈ. એ તારા છગનિયાને લેવા આવીશું. આ તારા
સગનિયાને રમાડવાનું મારી સમજૂડીએ વેણ લીધું છે. એ મારો સગનિયો સી ગયો છે રામભાઈ. અરે હુઈ ગયો મારો ગગલો, એની માં છે રૂપનો ડગલો. ઓહો, મારા પીત્યા હરડીડાએ તો હાલરડા ગાય ગાયને મારી સમજૂડીને હાલરડા ગાવાના એવા પાડ્યા છે. એને ઘર નહીં, ઘોડિયું નહીં, અને તોય રોજ રાત પડે હાલરડા ગાય છે. તું તો ખરી રોજ સોના મરચિયા ગાય છે ઈ. અરે વાળામાં કૂતરી વ્યાણી. અરે એ વાંડા, આ અડધી રાતે હાલરડા ગાય ને આખા ગામની નિંદા કા હરામ કરે છે? હરામભાઈ, આ હાલેડા ગાવાનો તો રાજ મને પગાર આપે છે, પગાર. કાં શું આ ઘોડાને મારા હાલેડા સાંભળ્યા વગર નીંદર નથી આવતી. તમને ખબર છે આ તો બાપુનો ઘોડો. તો પછી ધીમેથી ગાને, આખું ગામ કાં ગજવે છે? અરે ભાઈ, ધીમેથી ગાઉં તો બાપુને કેમ ખબર પડે કે હરજી ઘોડાને હાલેડા ગાય છે? તમને ખબર છે, અને નાનપણથી મારા હાલેડા સાંભળવાની ટેવ છે. અરે બળો તારો ઘોડો. મારો નહીં હરામભાઈ, આ તો બાપુનો. રાજન, આટલી લગન જો રામ નામની લાગી હોત તો કાયાનું કલ્યાણ થઈ જાત. હું ભગતરો કે ભિખારી નથી કે હાથમાં એક તારોને ભિક્ષા પાત્ર લઈ રામ નામ રટું. હું તો છું રાજા. રાજાને જોઈએ સુંદરી, શરાબ, સિંહાસન અને સત્તા. દાડલ દે સુંદરી નથી રાજન, એ તો સાધ્વી છે. ને સંતો ને ભક્તો સત્તાથી વશ નથી થતા રાજન. મારે તો જોઈએ છે દાડલ દાડલ. એક દિવસ રાવણ રાણી મંદોદરી પાસે સીતાની આવી ચીસો પાડતો હશે ને રાજન. સાધુ સંતો તો પ્રેમના પ્યાસા હોય ને ભાવનાના ભૂખ્યા હોય. અરે એને રાજી કરવા તો રાધે શ્યામનું નામ જપાય ને દ્વારકાધીશના ગુણ ગવાય. રાધે શ્યામનું નામ અને મારા રાજમાં મને તો એક જ નામ યાદ છે, દાડલ દાડલ ને દાડલ. ઘણી ખમાન દાતા. હે અલગ ધણી, આ તે કેવી આકરી કસોટી. આજે 7 દિવસ અમારા આંગણે સાધુ સંતોના પગલા નથી થયા. દાડલ દે 4 ગામના સીમાડા ફરી વળ્યો, ક્યાંય સાધુ સંતના દર્શન ન થયા. આવો કોટવાડ, ભોજન નહીં લેવાય, પણ મોઢામાં તુલસી પત્ર મૂકી અલગ ધણીને પ્રસાદ ધરીએ. કોઈ સાધુ સંત આંગણે પધાર્યા લાગે છે. પધારો સંતો, ધન ગણી ધન ભાયગ પધારો. જય અલગ ધણી. જય અલગ ધણી. અમારી ઝૂંપડી પાવત. ભગત, દાડલ ક્યાં છે? અમે તો એના દર્શન કરવા આવ્યા છીએ. હા, દર્શન તો તમારા જેવા સાધુ સંતોના કરાય. પધારો સંતો, પ્રસાદ લેવા પધારો. દાડલ દે, ભોજનની તમને ભૂખ નથી, છતાંય તારા ઘરનો પ્રસાદ અમે લઈશું. પણ તે પહેલા તારે અમને એક વચન આપવું પડશે. અમારી ટેક જળવાતી હશે તો અમે પ્રાણ આપતા પાછી પાની નહીં કરીએ. માગી લો મહારાજ. દાડલ દે, ભગતના વચનમાં તમે પણ બંધાયેલા રહેશો ને? મહારાજ, અમારા ખોળિયા જુદા છે, પણ વચન તો એક જ છે. માંગી લો મહારાજ. જોજો હો, વિચારીને વચન આપજો. માંગી લો મહારાજ. આવી પળ પાછી નહીં આવે. આજે અમને માંગનારા મળે છે ને તમને આપનારા. ખાંડાની ધારમાંથી પગ મૂક્યા પછી લથડવાનો ભો ન હોય મહારાજ. છતાંય આજ ખીમરો અને દાડલ દે બે આપને વિનવે છે. આજ્ઞા કરો, માગી લો મહારાજ. દુહાઈ છે તમને અલગ ધણીને. વચન આપીને અમે વિશ્વાસઘાત નહીં કરીએ. તો ખીમડિયા કોટવાળ, હું માગું છું દાડલ દેનો હાથ. મહારાજ, તો કહી દો કે તમારું વચન મિથ્યા, એટલે ચાલતો થાઉં. હોવી જાઓ મહારાજ. હવે એમ ખાલી હાથે ન જવાય. ભગત, મારો હાથ ઝાલીને સોંપી દો આ સાધુને. યાદ છે ને, વચન ખાતર રાજા હરિશ્ચંદ્રે તારામતીને વેચી હતી. એનો આપણને સંતાપ નહીં થાય દાડલ દે. પણ એ પહેલા મહારાજ, હું આપને એટલું પૂછું, આપને દાડલ દેની ઓળખાણ તો છે ને? અરે લાખ સ્ત્રીઓ વચ્ચે હું દાડલને ઓળખી કાઢું. એમ તો ઓળખી લેજો હો મહારાજ. ક્યાંક તમારી આંખ તમને દગો ન દે. આ ઉભા દાડલ દે, લ્યો લઈ જાઓ. મહારાજ, ઓળખી લે.
જય અલગથણી, જય અલગથણી. તમે સાધુ નહીં, શૈતાન છો. રાવણ સાધુનો વેશ લઈને અમને છેતરવા આવ્યા, અલખના નામે અમારો આંગણો અંભળવા આવ્યા. જાઓ, ચાલ્યા જાઓ અહીંથી. સતી, આ તમારા પુણ્યનો પ્રતાપ છે. અલખ ધણીએ ભક્તોની આબરૂ અને વચન બે નિભાવ્યા. આ દવા એમને પીવડાવી દેજો. ઉઠો. રાણી, મારા રોગનો ઈલાજ આ નહીં, દાડલ દે છે, દાડલ દે. રાજન, દાળલદેની જગ્યાએ કોઈ બીજી સામાન્ય નારી હોત અને એના રૂપમાં તમે મોયા હોત તો મારા રાણીપણાના ભોગે હું એને તમારી પટરાણી બનાવત. પણ દાળલદે તો સંત, ભક્ત. દાડલ દે સંત હોય કે ભક્ત, એના દર્શન વગર મારો આ રોગ નહીં મટે. બસ એક જ વાર મારે એના દર્શન કરવા છે. દર્શન? હા રાણી, એ સાધ્વીના દર્શન કરી મારા હૈયા માથેથી મેં કરેલા મારા પાપનો ભાર ઓછો કરવો છે. આ સત્ય છેતરામણું તો નહીં નીકળે ને? વિશ્વાસ રાખો રાણી, મારો વિશ્વાસ રાખો. રાજન, દાળલદે તો અલગથી આરાધનારી. અહીં આવ્યા પછી એને મુજરો કરનારી માનીને કુદ્રષ્ટિ તો નહીં કરું ને? રાણી, હું તમને વચન આપું છું, એ સાધ્વીના દર્શન કરી હું પાવન થવા માંગુ છું, પાવન થવા માંગુ છું. જોજો હો રાજન, ધર્મની ધજા પર શરાબના છાંટના ન ઉડાડતા. શરાબની નહીં રાણી, સંતોના ચરણામૃતની હૈયે પ્યાસ જાગી છે, પ્યાસ. તો આ રાજગઢના આંગણે હું દાળલદેને જરૂર પધરામણી કરાવીશ. વિશ્વાસ નથી બેસતો રાણીમાં. રાવત રણસિંહ પ્રભુના પ્રસાદની ભૂખ લાગી, સંતોના ચરણા મૃત્યુ પ્યાસ લાગી. ના રાણીમાં ના. દાળલદે, અંધારા આબમાં સૂરજને ઉગતા જેટલી વાર લાગે એટલી જ વાર પુરુષને પામરમાંથી પીર થતા લાગે. રાજગઢમાં પધારો ને પાઠની જ્યોત પ્રગટાવો. રાણીજી, દાડલના પંચતત્વના પુતળા માટે રાજા સાધુ વેશ ધરીને છેતરવા આવે ઈ એના રાજમહેલને આંગણે અનર્થ નહીં આદરે એની ખાતરી છે? અનર્થ સર્જાય તો હું એ રજપૂતાણી છું. રાજાનું માથું ઉતારી લઈ પેટે કટાર ખાઈ સતી થઈશ. ને રાજાના હૃદય જો રામ નામનો આંબો રોપાતો હોય તો એને ક્યારે ભક્તિનું સિંચન કરવા સંતો ભક્તો ન આવે તો કોણ આવે? આંબો જાણીને સતના સિંચન કરવા જાશો, પણ જોજો ક્યાંક બાવળ ન ઉગે. આઈમાં ભક્તો જે દિવસે એના એક તારાના તારના આરાધમાંથી વિશ્વાસ ગુમાવશે ત્યારે ધર્મ મંદિરની આરતીના દીવા બુઝાઈ જશે. અરે સાંભળ્યું ને? શું? આ દાલર જો કાલે રાણીમાને રાતા આંસુડે નો રોડાવે ને તો મને ફટ કેજો. હે જમના કાકી, સાંભળ્યું છે દાલાલ આખી રાત રાજાને ત્યાં રોકાણી? ભાઈ સાંભળ્યું, રાજાએ કંઠી બંધાવી. હવે મૂકો ને પંચાયત. આ કહેવત નથી કે આ રાજા વાજા ને વાંદરા તને હરખા? આ રાજા જાણે ને દાલાલ જાણે, આપણે શું? હે, જે હશે તે આવશે, વાંચતું ગાજતું માંડવે. કા કરમણ કાકા, કોના માંડવાની વાતો માંડી છે? જીવા, આ તારી દાળલની જ વાતો હાલે છે. અને સાંભળ્યું છે કે રાજાના મહેલમાં આખી રાત મહેમાન ગતિ માણી આવી અને રાજાએ કંઠી બંધાવી. આ તો તું પાણી વગરનો. મારે જો હોય તો દાળલનું નાક કાપી લે, નાક. ને જીવા, તું ત્યાં જતો નહીં, નહીં તો ઓલો ખેમડ્યો તારું નાક વાળી લેશે. હવે તારી નહીં, ઓલા ખેમડાની ઘરવાળી અને ઉપરથી બાપુની રખેવાળી. કરમણ કાકા, એક દાડો ઈ દાળલનું બાવડું ઝાલીને જો મારા ઘરમાં ના બેહાડું તો મારું એ નામ જીવો નહીં, સમજ્યા? જીવો નહીં તો જીવતે મુવા જેવો.